વંદે માતરમ મિત્રો, કેમ છો? મજામાં? મિત્રો, આજે આપણે એક સરસ મજાનું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છે અને એનો થોડીક ઝલક તમે 11મા ધોરણમાં જોઈ ગયેલા છો. એ જ વસ્તુ આપણે 12મા ધોરણમાં પણ જોવાના છે, પણ એનાથી થોડુંક અપ લેવલમાં. અને એ ચેપ્ટર છે ચેપ્ટર નંબર 1, સંબંધ અને વિધેય, રિલેશન એન્ડ ફંક્શન. ફંક્શન એ રિલેશન પર આધારિત છે, વિધેય એ સંબંધ પર આધારિત છે. તો સૌપ્રથમ આપણે સંબંધ જોઈશું. મિત્રો, આ ચેપ્ટર જે છે બીજા બધા જ ચેપ્ટરો આ ચેપ્ટર પર વિશેષ પ્રમાણે આધારિત કહેવાય. એટલે સૌથી અગત્યનું જો કોઈ ચેપ્ટર થિયરિકલ પ્રમાણે કહેવામાં આવે તો એ ચેપ્ટર આ છે, સૌથી અગત્યનું, કે જે આનો કોન્સેપ્ટ દરેક ચેપ્ટરમાં આવે ના આવે. એટલે સૌથી અગત્યનું કોઈ ચેપ્ટર હોય તો એ છે સંબંધ અને વિધેય. એટલે મિત્રો, આ જે ચેપ્ટર છે આ ચેપ્ટરના તમામ કોન્સેપ્ટ, તમામ વ્યાખ્યાઓ, તમામ વસ્તુ ધ્યાનપૂર્વક સમજજો. બરાબર છે? સ્ટેપ બાય સ્ટેપ દરેક વસ્તુ વ્યવસ્થિત સમજજો, કારણ કે આમાં સમજણ વધારે જરૂરી છે. કારણ કે આનો કોન્સેપ્ટ એ બીજા ચેપ્ટર અને એમસીક્યુ અને જેડબલઈ માં બહુ વધારે અગત્યનો છે. અને આ ટોટલ ચેપ્ટર કોન્સેપ્ટ પર આધારિત છે. એટલે ખાસ આ ચેપ્ટરમાં દરેક વ્યાખ્યાઓ, દરેક દાખલાઓ, દરેક વસ્તુ બરાબર સમજજો. બરાબર છે? તો સંબંધ અને વિધેય, જેમાં વિધેય આપણે કીધું તે પ્રમાણે સંબંધ પર આધારિત છે. તો આપણે શરૂ કરશું સંબંધની વ્યાખ્યા પરથી, એટલે કે રિલેશનની ડેફિનેશન પરથી. તો સંબંધ, જેને રિલેશન કહેવાય, સંબંધ એટલે શું? તો સંબંધ માટે કોઈ પણ બે વસ્તુ કે કોઈ પણ બે ગણની જરૂર પડશે. તો આપણે સમજીએ કે ગણ R પર આધારિત કોઈ પણ બે અરિક્ત ગણ. હવે ગણ R પર આધારિત કોઈ પણ બે અરિક્ત ગણ એટલે શું? કે ભાઈ શૂન્ય ગણ ન હોવા જોઈએ, ખાલી ગણ ન હોવા જોઈએ. ખાલી ન હોય તેવા ગણને શું કહેવાય? અરિક્ત ગણ. તો એવા બે ગણ લઉં હું, કેપિટલ A અને કેપિટલ B. એ બે વચ્ચે હું કાર્ટેશિય ગુણાકાર કરાવું. કાર્ટેશિય ગુણાકાર A ક્રોસ B. આપણે કાર્ટેશિય ગુણાકાર નીચલા ધોરણોમાં ધોરણ 9, 10 માં ભણી ચૂક્યા છીએ. A ક્રોસ B. જો A ક્રોસ B એ આપણે જે કરીએ તો A ક્રોસ B ના જેટલા પણ ઉપગણ બને ને, ઉપગણ, એ ઉપગણને શું કહેવાય? A થી B નો સંબંધ. A થી B નો સંબંધ. A થી B ના સંબંધ હોય તો A ક્રોસ B. ધારો કે B ક્રોસ A કરીએ તો B થી A નો સંબંધ કહેવાય. બરાબર છે? આ સંબંધને આપણે કેપિટલ R કે કેપિટલ S વડે દર્શાવીએ છીએ. અમુક વખતે કેપિટલ R વપરાય છે, અમુક વખતે કેપિટલ S વપરાય છે. એ તો રકમમાં આપ્યું જ હોય કે S એ સંબંધ છે, R એ સંબંધ છે, આવું આપણને આપ્યું હશે. પણ A ક્રોસ B ના ઉપગણને આપણે શું કહીશું? A થી B નો સંબંધ. હવે A ક્રોસ B ના તો ઘણા બધા ઉપગણ બને. બરાબર છે? ધારો કે હું તમને એક ઉદાહરણ આપું કે કોઈ પણ બે વ્યક્તિ, ધારો કે દાદા અને દાદી છે, તો એનો જે પરિવાર હોય, એનો પરિવાર કેટલો મોટો હોય? ધારો કે દાદા અને દાદીના ટોટલ 3 પુત્ર હોય, તો 3 પુત્ર એના મેરેજ થાય, એ ટોટલ બબેના બીજા 3 જોડકા બને. તો એ બબેના 3 જોડકા પછી એનો જો પરિવાર આગળ જાય તો કેટલી લાંબી આખી એક જોડી બને. તો આમાંથી તમે કોઈ પણ બે વ્યક્તિ લઈ લો, કોઈ પણ બે વ્યક્તિ, તો એ બે વચ્ચે કોઈના કોઈ રિલેશન તો હોવાનો જ. તો એને આપણે શું કહીશું? આ સંબંધ. એટલે મિત્રો, સંબંધ જે છે એના માટે કોઈ પણ બે ગણ અથવા કોઈ પણ બે વ્યક્તિ એ આવશ્યક છે, જે કેવા હોવા જોઈએ? અરિક્ત, ખાલી ન હોવા જોઈએ. કોઈ પણ એક વ્યક્તિનો સંબંધ હોય, એક વ્યક્તિનો કોની સાથે? કોઈની સાથે? એક વ્યક્તિનો પોતાની સાથે કહે તો પોતાની સાથે પણ સંબંધ તો કહી શકીએ. કયો? એ આગળ હું તમને કરાવું. પણ એક વ્યક્તિનો સંબંધ, પણ એક વ્યક્તિનો કોઈની સાથે તો આપણે બતાવવું પડે ને. એટલે સંબંધ દર્શાવવા માટે કોઈ પણ બે વ્યક્તિ, અથવા જો મેથ્સની પરિભાષામાં કહું તો કોઈ પણ બે ગણ ની જરૂર પડે. ખ્યાલ આવશે? એટલે A ક્રોસ B ના ઉપગણ એને શું કહીશું આપણે? સંબંધ. દાદા ક્રોસ દાદી ના જે પણ ઉપગણ બને છે, જે એના પરિવારના ઘટક, જે સભ્યો છે, એ સભ્યના ઘટકોને શું કહેવાય? આપણે સંબંધ કહી શકીએ છીએ. બરાબર છે? તો A ક્રોસ B ના ઉપગણને શું કહેવાય? A થી B નો સંબંધ. નેક્સ્ટ વ્યાખ્યા જોઈએ, ખાલી અથવા રિક્ત સંબંધ. ખાલી સંબંધ અથવા રિક્ત સંબંધ. તો સમજો, ગણ A પરના એક પણ ઘટક ન હોય, ગણ A ના એક પણ ઘટક ન હોય,
તેવા સંબંધને શું કહેવાય? ખાલી સંબંધ. ધારો કે આપણે આ a ક્રોસ b નું ઉપગણ બનાવીએ તો કોઈ પણ ના ઉપગણ બનાવીએ ત્યારે પહેલો ઘટક phi તો આવે જ. દરેકનું ઉપગણ phi તો હોય જ. અને phi જે છે એ a ક્રોસ b નું ઉપગણ છે તો phi ને શું કહેવાય? ખાલી ગણ. કારણ કે એમાં એક પણ ઘટક સમાયેલા નથી. બરાબર? ફરી કહું છું, a ક્રોસ b ના ઉપગણને સંબંધ કહેવાય, પણ a ક્રોસ b ના ઉપગણમાં phi તો આવવાનું કે ન આવે? કોઈ પણ ગણના તમે ઉપગણ બનાવો તો બે ઘટક હોય ને હોય. કયા? એક તો phi અને તે પોતે. પણ ધારો કે કોઈ ખાલી ગણ હોય તો ખાલી ગણનો ઉપગણમાં ખાલી ગણ તો આવે ના આવે. બરાબર છે? એટલે ખાલી ગણ એ તમામ ગણના ઉપગણમાં હોય જ. તો a ક્રોસ b નો ઉપગણ બનાવો તો એમાં phi તો આવવાનું છે. તો phi જે છે એનું શું કહેવાય? ખાલી સંબંધ અથવા રિક્ત સંબંધ. અહીંયા છે કે phi સબસેટ ઓફ a ક્રોસ a. અહીંયા એક જ ગણ લખ્યો છે એટલે. બરાબર છે? હવે નેક્સ્ટ વ્યાખ્યા જોઈએ, સાર્વત્રિક સંબંધ એટલે કે યુનિવર્સલ રિલેશન. યુનિવર્સલ રિલેશન તો એમાં સમજીએ. હવે ગણ a પરનો સંબંધ a ક્રોસ a હોય તેને આપણે સાર્વત્રિક સંબંધ કહીએ છીએ. એટલે કોઈ રિલેશન, ધારો કે આ a ક્રોસ b છે તો a ક્રોસ b ના ઉપગણમાં તે પોતે તો આવશે જ નહીં. a ક્રોસ b આવશે કે નહીં આવે? આવે જ ને. તો a ક્રોસ b ના ઉપગણમાં a ક્રોસ b છે જ. તો જો આપણો સંબંધ a ક્રોસ b જ હોય, a ક્રોસ b જ હોય તો એને શું કહેવાય? સાર્વત્રિક સંબંધ. ધારો કે મેં તમને પેલી એક ઉદાહરણ આપ્યું, દાદા દાદી. તો દાદા દાદીનો સંબંધ લઈ લો તો એની અંદર તો બધા ઘટકો આવી ગયા. તો શું કહેવાય એને? સાર્વત્રિક સંબંધ. તો a ક્રોસ b એ જ આપણો સંબંધ હોય, અથવા a ક્રોસ a, આના પ્રમાણે a ક્રોસ a અને આના પ્રમાણે a ક્રોસ b એ જ આપણો સંબંધ હોય તો શું કહેવાય એને? સાર્વત્રિક સંબંધ. બરાબર છે? એટલે આ જે વ્યાખ્યાઓ છે, સંબંધ છે, ખાલી સંબંધ છે અને સાર્વત્રિક સંબંધ છે, આ ત્રણ વ્યાખ્યાઓ આપણે 11મા ધોરણમાં સમજી ચૂક્યા છીએ. આપણે એના પછીની જે વ્યાખ્યાઓ છે, એના પછીની વ્યાખ્યાઓ એ વધારે અગત્ય છે 12મા ધોરણ માટે. ઉપરની ત્રણ વ્યાખ્યાઓ આપણે આગળ ભણી ચૂક્યા છીએ. a ક્રોસ b ના સબસેટને એટલે કે a ક્રોસ b ના ઉપગણને સંબંધ કહેવાય. અને જો a ક્રોસ b નો ઉપગણ ખાલી ગણ હોય તો એને ખાલી સંબંધ કહેવાય. અને a ક્રોસ b પોતે જ સંબંધ હોય તો શું કહેવાય એને? સાર્વત્રિક સંબંધ. જે આપણે 11મા ધોરણમાં ભણી ચૂક્યા છીએ. બરાબર? પણ હવે જે અગત્યની વ્યાખ્યાઓ છે એ હવે સ્ટાર્ટ થાય છે, જે 12મા ધોરણ માટે ખાસ અગત્યની છે અને બહુ સિમ્પલ છે. સમજીએ આગળ? ઓકે, પહેલી વ્યાખ્યા જુઓ, સ્વવાચક સંબંધ, રિફ્લેક્સિવ રિલેશન. સ્વવાચક સંબંધ. સ્વવાચક એના નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવે. સ્વ એટલે પોતાના, પણ પોતાનો પોતાની સાથે આપેલ સંબંધનું સમાધાન કરે તો શું કહેવાય એને? સ્વવાચક સંબંધ. આપણે સમજીએ અહીંયા વ્યાખ્યામાં. જો પ્રત્યેક a બિલોંગ્સ ટુ કેપિટલ A, પ્રત્યેક a બિલોંગ્સ ટુ કેપિટલ A મતલબ આપેલ ગણના તમામ ઘટક, પ્રત્યેક a, ફોર ઓલ a બિલોંગ્સ ટુ કેપિટલ A, માટે a બિલોંગ્સ ટુ r. આ જે છે આ ક્યાંથી આવે? તો કે ક્રોસ કાર્તેય ગુણાકાર પરથી આવે. આપણે કોઈ પણ કાર્તેય ગુણાકાર કરીએ તો આવી ક્રમયુક્ત જોડ જ બને ને. જો આવી ક્રમયુક્ત જોડ એ આપણા સંબંધમાં હોય, આપણને આપેલા સંબંધમાં હોય, ઇન શોર્ટ તમને જે ગણ આપ્યો છે, કેપિટલ A ગણ આપ્યો છે, કેપિટલ A ના અંદર જેટલા પણ ઘટકો હોય એ તમામ ઘટકો એ પોતાની જ સાથે આપેલા સંબંધનું સમાધાન કરે તો તે સંબંધને શું કહેવાય? સ્વવાચક સંબંધ. શું કહેવાય? સ્વવાચક સંબંધ. જેમ કે આપણે એક ઉદાહરણ લઈએ, લેસ ઓર ઇક્વલ ટુ. આ લેસ ઓર ઇક્વલ ટુ એક સંબંધ છે એવું સમજી લો તમે. તો કોઈ પણ સંખ્યા, ધારો કે 5, તો 5 નું 5 સાથે જ આ સંબંધનું સમાધાન થાય કે ન થાય? એટલે કે લેસ ઓર ઇક્વલ સમાધાન થાય કે ન થાય? હું એવું કહી શકું 5 લેસ ઓર ઇક્વલ ટુ 5 કહી શકાય? તો લેસ ઓર ઇક્વલ ટુ એ સ્વવાચક સંબંધ છે. ઓકે, ધારો કે હવે હું એક બીજું રિલેશન બોલું, ગ્રેટર ધેન. હવે હું એમ કહી શકું 5 ગ્રેટર ધેન 5? તો કે નહીં, 5 ગ્રેટર ધેન 5 કહી શકાય નહીં. તો ગ્રેટર ધેન એ સ્વવાચક સંબંધ કહેવાય નહીં. મતલબમાં
આપણને સંબંધ આપેલો હશે અને ગણ પણ આપેલો હશે. આપણે દાખલા આગળ જોઈશું તમને ખ્યાલ આવશે. આપણને એક ગણ આપેલો હશે અને સંબંધ આપેલો હશે. તો એ જોવાનું, જે ગણ આપ્યો છે એની અંદર આવેલા તમામ ઘટક એ પોતાની જ સાથે આપેલ સંબંધનું સમાધાન કરે તો શું કહેવાય એને? સ્વવાચક સંબંધ. શું કહેવાય એને? સ્વવાચક સંબંધ. આપણે દાખલામાં જોઈશું તો વધારે ખ્યાલ આવશે. બરાબર છે? જેને આપણે આર ને સ્વવાચક સંબંધ કહીશું. આ જે છે એ બિલોંગ્સ ટુ આર થાય, જ્યાં એ એટલે એ ગણ એ ના તમામ ઘટક, કેપિટલ એ ની અંદર તમામ ઘટક હોવા જોઈએ. તો એક્ઝામ્પલમાં જોઈશું વધારે ખ્યાલ આવશે. સ્વવાચક સંબંધ આપણે આગળ વ્યાખ્યા જોઈએ. સંમિત સંબંધ, સિમેટ્રિક રિલેશન. સંમિત સંબંધ એટલે શું? તો સંમિત સંબંધ સમજવા માટે પહેલા આપણે વ્યાખ્યા જોઈએ, પછી એનું ડિસ્કશન કરીએ. જોજો, ગણ જો S એ ગણ A પરનો એક સંબંધ છે. અહીંયા S ને આપણને ગણ A પરનો સંબંધ આપેલો છે. મેં કીધું તમને હમણાં કે આપણે રકમમાં હંમેશા ગણ અને સંબંધ એ આપેલો જ છે. ખાલી આપણે ચેક કરવાનું કે એ સંબંધ સ્વવાચક છે, સંમિત છે કે પછી પારંપરિક છે. એ આપણે ખાલી ચેક કરવાનું હશે. બરાબર? તો સંમિત સંબંધ કોને કહેવાય? જો તો S એ ગણ A પરનો સંબંધ છે હોય અને એ સંબંધ છે B, મતલબમાં ગણ A પરના કોઈ પણ બે ઘટક લઈ લો. ગણ A ની અંદર હોય તેવા કોઈ પણ બે ઘટક તમે લઈ લો. કોઈ પણ બે ઘટક. કેવા ઘટક લેવાના? કે જે આપેલ સંબંધનું સમાધાન કરતા હોય. શું? આપેલ સંબંધનું સમાધાન કરતા હોય તેવા બે ઘટકો લઈ લો. જે મેં લીધા, A સંબંધ છે B, એટલે કે A નો B સાથે સંબંધ છે. હવે મેં A અને B લીધા, જે ઘટકનું જે આપેલ સંબંધનું સમાધાન કરે છે. આવા મેં લીધા. હવે ચેક કરવાનું કે A ને હું ઉલટાઈ દઉં, એટલે કે B સંબંધ છે S. જો એને ઉલટાવાથી પણ એ સંબંધનું સમાધાન થતું હોય તો તમે કહી શકો કે એ સંબંધ કેવો છે? સંમિત સંબંધ. એટલે કે એ સંબંધ છે B ઇમ્પ્લાઇઝ B સંબંધ છે A. એટલે કે AB belongs to S, મતલબમાં AB એ આપેલ સંબંધનું સમાધાન કરતું હોય તેવું લઈ લેવાનું. ઇમ્પ્લાઇઝ BA belongs to S થવું જોઈએ. આ ઇમ્પ્લાઇઝ નો મતલબ શું? મિત્રો આપણે ગાણિતિક તર્કમાં જોયું છે, P ઇમ્પ્લાઇઝ Q હોય, P એ હંમેશા સનાતન સત્ય હોય. P કેવું હોય? હંમેશા સત્ય. મતલબમાં પહેલું જે છે AB belongs to S, એ તો હંમેશા સત્ય હોય જ. જે સત્ય બને તેવું આપણે લઈ લેવાનું. મતલબમાં ગણ A પર કોઈ પણ બે ઘટક એવા લેવાના કે જે આપેલ સંબંધનું સમાધાન કરતા હોય. એટલે આ તો સત્ય થાય જ, સમાધાન કરતા હોય તેવા. તો હવે જો આ AB છે ને આ BA છે, પણ જે AB લીધા છે એનો ક્રમ ઉલટાઈ દો. ક્રમ ઉલટાવાથી પણ જો એ આપેલ સંબંધનું સમાધાન થઈ જાય, બિલોંગ્સ ટુ S થાય, તો શું કહેવાય? તો S એ સંમિત સંબંધ છે એવું કહી શકીએ. જેમ કે હું એક ઉદાહરણ લઉં, સંબંધ લઉં છું લેસ ઓર ઇક્વલ ટુ, લેસ ધેન ઓર ઇક્વલ ટુ. હું એવું કહી શકું કોઈ પણ બે સંખ્યા લઉં, ધારો કે 3 અને 4. તો 3 અને 4 એ સંબંધનું સમાધાન કરે તેવા લો પહેલા. મતલબમાં 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4 આવું લેવાય. 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4 આ સમાધાન કરે છે. બરાબર? હવે 3 અને 4 જેમ લખ્યા છે ને ઉલટાઈ દો અને પછી પાછું બોલો 4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3. 4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 આવું કહેવાય? ઓકે, નહીં. 3 લેસ ઓર ઇક્વલ ટુ 4 કહેવાય છે, પણ 4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 કહેવાતું નથી. આનો મતલબ શું થયો? કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ સંમિત સંબંધ નથી. બરાબર છે? તો આ પણ આપણે આગળ દાખલા જોઈશું ત્યારે આપણે ખબર પડી જશે. અને નેક્સ્ટ વ્યાખ્યા છે પરંપરિત સંબંધ. પરંપરિત સંબંધ એને ટ્રાન્ઝિટિવ રિલેશન કહેવાય. ટ્રાન્ઝિટિવ રિલેશન. આ પરંપરિત સંબંધ એ આપણા જે રિલેશનમાં, આપણા ફેમિલીમાં એક જે પરંપરા હોય એના જેવું જ આ પરંપરિત સંબંધ એ કામ કરે છે. પહેલા વ્યાખ્યા સમજી જુઓ. તો ગણ જો S એ ગણ A પરનો સંબંધ હોય અને એ સંબંધ છે B અને B સંબંધ છે C. આ ખાસ જોજો, અહીંયા ઇમ્પ્લાઇઝ છે. ઇમ્પ્લાઇઝ ની આગળ શું કીધું છે? A સંબંધ છે B અને B સંબંધ છે C, જે આપણે લઈ લેવાનું હોય. કારણ કે ઇમ્પ્લાઇઝ છે અને ઇમ્પ્લાઇઝ ની આગળ નો ઘટક છે. તો ઇમ્પ્લાઇઝ ની આગળ પહેલા જે હોય એ તો સનાતન સત્ય હોય. આપણે ગાણિતિક તર્કમાં જોયું છે. તો પહેલું સનાતન સત્ય, એમાં બે વસ્તુ કીધું છે કે A સંબંધ છે B અને B સંબંધ છે C.
આનો અર્થ શું થાય મિત્રો કે A અને B નો સંબંધ છે, મતલબ જે સંબંધ આપ્યો હોય એનું સમાધાન કરે છે. અને પહેલો સંબંધ જે છે આ એ ક્યાં પૂરો થયો? B થી પૂરો થયો. એ સંબંધ છે B એ પૂરો થયો. હવે બીજો જે સંબંધ છે ને આ એ તમે જો શરૂ ક્યાંથી થાય છે? B સંબંધ છે C. પહેલો A સંબંધ છે B અને બીજો B સંબંધ છે C. તો આ રીતે જ આપણે ઘટકો લેવાના છે. 3 ઘટકો લેવાના. પહેલો સંબંધ જ્યાં પૂરો થાય ત્યાંથી બીજો સંબંધ સ્ટાર્ટ થવો જોઈએ. જો એવું હોય તો પહેલો અને છેલ્લો ઘટક, પહેલો ઘટક A અને છેલ્લો ઘટક C, મતલબમાં A સંબંધ છે C થાય. એટલે કે વધારે ડીપમાં સમજવા માટે આપણે આ લખી જુઓ કે A B belongs to S, મતલબમાં A અને B નો સંબંધ છે. આ પહેલો સંબંધ છે. આ પહેલો સંબંધ પૂરો ક્યાં થયો? B આગળ. તો B થી સ્ટાર્ટ થાય તેવો હજી એક સંબંધ તમે પસંદ કરો. B થી સ્ટાર્ટ થાય તેવો હજી એક સંબંધ આપણે પસંદ કરીએ BC. BC belongs to S. આ બંને ઇમ્પ્લાઇઝ ની આગળ છે, મતલબમાં આ બંને સંબંધ, આ બંને ઘટકો એ આપેલ સંબંધનું સમાધાન કરતા હોવા જોઈએ. બરાબર? AB belongs to S અને BC belongs to S. બંનેમાં જુઓ પહેલો સંબંધ પૂરો ક્યાં થયો? B આગળ. અને બીજો સંબંધ સ્ટાર્ટ ક્યાં થયો? B આગળ. પહેલો સંબંધ પૂરો ક્યાં થયો? B આગળ. અને બીજો સંબંધ સ્ટાર્ટ ક્યાંથી થયો? B આગળ. તો પહેલો ઘટક A અને છેલ્લો ઘટક C, મતલબમાં શું થવું જોઈએ? AC belongs to C થવું, AC belongs to S થવું જોઈએ. જો AC belongs to S થાય તો S ને શું કહેવાય? પરંપરિત સંબંધ. એક પરંપરા જળવાવી જોઈએ. બરાબર છે? ફરી જોજો, 3 ઘટકો લેવાના. એ 3 ઘટકો કેવા લેવાના કે પહેલા 2 ઘટક એ આપેલ સંબંધનું સમાધાન કરતા હોય. હવે એમાં એ સંબંધ જ્યાંથી પૂરો થાય ત્યાંથી બીજો સંબંધ શરૂ કરવાનો. ધારો કે A થી B નો સંબંધ છે જે આપેલ સંબંધનું સમાધાન કરે છે. B એ પૂરો થયો સંબંધ એ, તો બીજો સંબંધ B થી સ્ટાર્ટ કરો. B થી C નો એ સંબંધ છે, તો A થી B અને B થી C. તો હવે પહેલો છેલ્લો સંબંધ કયો હતો? કે A અને C. તો A અને C એ આપેલ સંબંધનું સમાધાન કરતું હોય તો જ ને શું કહેવાય? પરંપરિત સંબંધ. એટલે મિત્રો આ સ્વવાચક સંબંધ, સંમિત સંબંધ અને પરંપરિત સંબંધ, આ ત્રણેય સંબંધ બહુ અગત્યના છે, જેના પર આધારિત આપણું 1.1 સ્વાધ્યાય છે. ફરીથી સ્વવાચક સંબંધ એટલે શું? આપેલ ગણના તમામ ઘટક, બધા જ ઘટક એ પોતાની જ સાથે આપેલ સંબંધનું સમાધાન કરતા હોવા જોઈએ. એટલે આમાં શું કરવાનું? જે ગણ આપેલો હોય એના બધા જ ઘટક પોતાની સાથે ચેક કરો. ધારો કે કોઈ ગણ છે 1 2 3 4, તો એમાં કયા ઘટકો છે? 1 2 3 4. તો એકનું એક સાથે એટલે કે 1 1 એ આપેલ સંબંધનું સમાધાન કરે છે. પછી 2 2 આપેલ સંબંધનું સમાધાન કરે છે. પછી 3 3 આપેલ સંબંધનું સમાધાન કરે છે. પછી 4 4 આપેલ સંબંધનું સમાધાન કરે છે. જો બધા જ આપેલ સંબંધનું સમાધાન કરે તો જ એને સ્વવાચક સંબંધ કહેવાય. પછી બીજું સંમિત કોને કહેવાય? તો તમને જે ગણ આપ્યો છે 1 2 3 4, એમાંથી કોઈ પણ 2 ઘટક પસંદ કરો, કોઈ પણ 2 જે આપેલ સંબંધનું સમાધાન કરતા હોવા જોઈએ. તો કોઈ પણ 2 ઘટક હું પસંદ કરું છું જે આપેલ સંબંધનું સમાધાન કરે છે. પછી એને ઉલટાવો. જો ઉલટાવાથી પણ ધારો કે મેં 2 1 2 3 ને 4 આપણને ઘટકો આપે છે. કેપિટલ A બરાબર છગડીયા કૌંસમાં 1 2 3 4, એમાંથી હું 2 સંખ્યા લઉં 2 અને 4 જે આપેલ સંબંધનું સમાધાન કરે છે. હવે આને ઉલટાવો તો શું થઈ જાય? 4 અને 2. તો 4 અને 2 એ પણ આપેલ સંબંધનું સમાધાન કરે તો જ શું કહેવાય? એને સંમિત સંબંધ. બરાબર? અને છેલ્લું છે પરંપરિત સંબંધ, જેમાં 3 ઘટકો પસંદ કરવાના. ધારો કે હું પસંદ કરું છું 1 2 અને 4. તો 1 2 જે આપેલ સંબંધનું સમાધાન કરે, 2 4 જે આપેલ સંબંધનું સમાધાન કરે. તો હવે શું થવું જોઈએ? પહેલું અને છેલ્લું મતલબ 1 અને 4. તો 1 અને 4 એ પણ આપેલ સંબંધનું સમાધાન કરે તો જ એ પરંપરિત સંબંધ કહેવાય. એટલે આમાં ધ્યાન રાખવાનું છે કે સ્વવાચક માટે બધા જ ઘટકો પોતાની જ સાથે ચેક કરવાના. સંમિત માટે કોઈ પણ 2 ઘટક જે સમાધાન કરતા હોય તે લઈ લો અને ઉલટાવીને ચેક કરો. અને પરંપરિત માટે પહેલો સંબંધ જ્યાં પૂરો થાય ત્યાંથી બીજો સંબંધ સ્ટાર્ટ થવો જોઈએ. જો એ 2 સંબંધ સમાધાન કરતા હોય તો પહેલો અને છેલ્લો એ ચેક કરી લો. પહેલો છેલ્લો ઘટક એ આપેલ સંબંધનું સમાધાન કરે તો પરંપરિત કહેવાય. હજી પણ આ 3 વ્યાખ્યાઓ
એ આપણે દાખલાઓમાં જોઈશું તો તમને વધારે ખ્યાલ આવશે. બરાબર છે. આગળ જોઈએ તો આગળ છે સામ્ય સંબંધ, ઇક્વિવેલન્સ રિલેશન. સામ્ય સંબંધ એટલે શું? એવો સંબંધ જે આ ત્રણે ત્રણ સંબંધનું સમાધાન કરે. શું કે જો ગણ A પરનો સંબંધ S એ સ્વવાચક હોય, સંમિત હોય તથા પરંપરિત હોય તો S ને શું કહેવાય? ગણ A પરનો સામ્ય સંબંધ, ઇક્વિવેલન્સ રિલેશન. જે સંબંધ સ્વવાચક પણ હોય, સંમિત પણ હોય અને પરંપરિત પણ હોય એવા સંબંધને શું કહેવાય? સામ્ય સંબંધ. બરાબર. એ તો બહુ સિમ્પલ છે. આ ત્રણ ચેક કરી લો. જો ત્રણે ત્રણ હોય તો આ કહેવાય. જો ત્રણમાંથી એક વસ્તુ પણ ન હોય તો આ કહેવાય નહીં. ત્રણે ત્રણ વસ્તુ હોય, સ્વવાચક, સંમિત અને પરંપરિત ત્રણે ત્રણ હોય તો તમે સામ્ય કહી શકો છો. બરાબર. વિસંમિત સંબંધ, એન્ટી સિમેટ્રિક રિલેશન. હવે આ શું કહે છે? જો S એ ગણ A પરનો સંબંધ હોય જેમાં AB belongs to S એ આપણે લઈ લેવાનું. AB એટલે કોઈ પણ બે ઘટક આપણને ગણ જે આપ્યો હોય એમાંથી કોઈ પણ બે ઘટક એ આપેલ સંબંધનું સમાધાન કરતા હોય. હવે એને ઉલટાવાથી પણ ઉલટાવો તો પણ આપેલ સંબંધનું સમાધાન કરતા હોય. AB belongs to S અને BA belongs to S. જો આવું કરવાથી A અને B બંને ઇક્વલ જ હોય તો શું કહેવાય એને? વિસંમિત સંબંધ. જેમ કે સબસેટ લઈ લો. કોઈ ધારો કે A સબસેટ B અને B સબસેટ A. આવું ક્યારે થાય? A એ B નો ઉપગણ છે અને B એ A નો ઉપગણ છે. આવું થાય ક્યારે? જ્યારે A = B હોય ત્યારે. તો આ સબસેટ જે છે તમે શું કહી શકો? વિસંમિત સંબંધ. નેક્સ્ટ સામ્ય વર્ગ. મિત્રો આ જે વ્યાખ્યા છે ને એ JEE પર આધારિત વ્યાખ્યા છે. JEE ની વ્યાખ્યા છે. સામ્ય વર્ગ. સામ્ય વર્ગ એટલે શું? તો ધારો કે S એ ગણ A પર સામ્ય સંબંધ છે. સૌથી પહેલી વસ્તુ કે સામ્ય વર્ગ મેળવવું હોય તો તમને જે સંબંધ આપ્યો છે એ સંબંધ સામ્ય સંબંધ હોવો જોઈએ. જો સામ્ય સંબંધ હોય તો સામ્ય વર્ગ મળે, નહીં તો ના મળે. બરાબર. જો આપેલ સંબંધ સામ્ય સંબંધ હોય તો ગણ A પરના જે ગણ આપ્યો છે તેના સામ્ય સંબંધનું સમાધાન કરતા જેટલા પણ વર્ગ મળે એટલે કે જેટલા પણ તમને ગણ મળે એ તમામ ગણને શું કહેવાય? સામ્ય વર્ગ. એટલે મિત્રો આ જે ગણ આપ્યો છે ને એ ગણના જેટલા પણ ઘટકો છે એ બધા જ ઘટક આપેલ સંબંધનું સમાધાન કરે એવું જરૂરી નથી. એ જે ઘટકો છે એમાંથી અમુક ઘટક એ સમાધાન કરે, પાછા બીજા અમુક ઘટક સમાધાન કરે, ત્રીજા ઘટક સમાધાન કરે. આવા જેટલા પણ તમને ગણ મળે એનું શું કહેવાય? સામ્ય વર્ગ. આ સામ્ય વર્ગ આપણે દાખલામાં જોઈશું તો વધારે ખ્યાલ આવશે. બરાબર છે. તો આ ત્રણ વ્યાખ્યા પર આધારિત એક્ઝામ્પલ આપણે જોવાના છે. તો એક્ઝામ્પલ જોઈએ હવે. બરાબર. તો તમને વધારે આ વ્યાખ્યાઓ તમને સમજાશે. તો એક્ઝામ્પલ જોઈએ. નીચે આપેલા સંબંધો સ્વવાચક, સંમિત કે પરંપરિત છે કે નહીં તે ચકાસો. સ્વવાચક, સંમિત કે પરંપરિત છે કે નહીં તે આપણે ચકાસવાનું છે. ગણ A બરાબર 1 થી 14 1 2 3 4 5 6 7 ડેશ 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 13 14 આ આપણને આપેલો ગણ છે. પર વ્યાખ્યાયિત સંબંધ R = xy જ્યાં 3x - y = 0. આ આપણો સંબંધ છે xy જ્યાં x અને y વચ્ચે કેવો સંબંધ છે? 3x - y = 0. તો આમાં થોડુંક સમજવા માટે આપણે આ લખી શકીએ 3x - y = 0 તો 3x = y. મિત્રો તમને જે આપેલ ગણ એ તમને સ્પેશિયલ ઘટકો આપી દીધા હોય 1 થી 10 1 થી 5 1 થી 15 આવા જો ઘટકો તમને આપેલા હોય ગણ A ના તો આપેલ સંબંધ આ જે સંબંધ છે એ સંબંધમાં આ જે ગણ છે આ ગણ કઈ ભાષામાં લખ્યો છે? ગણને લખવાની બે ભાષા, એક તો ગુણધર્મ અને એક યાદી. અત્યારે આ જે છે એ ગુણધર્મ છે તો એને શું કરી દેવાનું? યાદીમાં કન્વર્ટ કરી દેવાનું. યાદીમાં કન્વર્ટ ક્યારે કરવાનું? આપેલ સંબંધ જો ગુણધર્મમાં હોય તો યાદીમાં કન્વર્ટ ક્યારે કરવાનું? જો આપેલ ગણ એમાં સ્પેશિયલ ઘટકો આપેલા હોય તો. સ્પેસિમેન્ટ ઘટકો આપેલા હોય તો કયા? તો કે 1 2 3 4 5 10 15 20 15 સુધી 10 1 થી 10 1 થી 5 આ રીતે. ધારો કે તમને એમ કીધું કે કેપિટલ N, કેપિટલ Z, કેપિટલ R, કેપિટલ Q તો નહીં કરવાનું. કારણ કે એમાંથી આપણે સ્પષ્ટ ઘટકો નહીં લઈ શકીએ. કેપિટલ N કીધું તો ક્યાં સુધી લેવાના?
1 થી 1 2 3 4 5 પર ક્યાં સુધી એ સ્પષ્ટ આપણે કહી શકતા નથી. જો આમાં તો સ્પષ્ટ છે 1 થી 14 જ. તો હવે તો જો તમને સ્પષ્ટ ઘટકો આપેલા હોય તો આપેલ સંબંધને ગુણધર્મને શું કરી દેવાનું, યાદીમાં કન્વર્ટ કરી દેવાનું. તો જો r = xy જ્યાં 3x - y = 0, તો 3x = y છે. જો આમાં x અને y બંને ક્યાંથી લેવાના, આપણા ગણમાં હોવા જોઈએ. x અને y બંને ક્યાં હોવા જોઈએ, આપણા ગણની અંદર. તો હું x આમાંથી લઉં, 1 થી 14 લેવાના, તો x આમાં મૂકો 1, તો y શું મળે 3, એટલે પહેલો ઘટક થયો 1 3. હવે x હું 2 લઉં તો y બરાબર 6, તો બીજો ઘટક થયો 2 6. x બરાબર 3 લઉં તો y બરાબર 9, તો ત્રીજો ઘટક થયો 3 9. x = 4 લઈએ તો y = 12, તો ચોથો ઘટક થયો 4 12. હવે x = 5 લો 5, તો y = 15. 15 આપણા ગણની અંદર નથી. જો 15 આપણા ગણની અંદર નથી મતલબમાં y ની કિંમત 15 લઈ શકાતી નથી. જો y ની કિંમત 15 ન લઈ શકાય તો x ની કિંમત પણ 5 લેવાય નહીં. મતલબમાં હવે આગળ કોઈ પણ ઘટક મળતો નથી. ખબર પડી? એટલે આપણી પાસે ઘટકો કયા થયા સંબંધના, 1 3 2 6 3 9 4 12. આ રિલેશન થઈ ગયું. હવે આપણે સ્વવાચક સંમિત ને પરંપરિત ચેક કરીએ. તો સ્વવાચક એટલે શું, આપેલ ગણના તમામ ઘટક પોતાની જ સાથે, ધારો કે ગણ એના પહેલો ઘટક લઉં હું 1, તો 1 નું 1 સાથે, એટલે કે 1 1, તો 1 1 એ હોવું જોઈએ. આપણા સંબંધમાં 1 1 હોવું જોઈએ. શું આપણા સંબંધમાં 1 1 છે? અથવા 2 2 3 3 4 4 5 5 આ રીતે 13 13 કે 14 14 જે હોય તે એક પણ ઘટક આમાં નથી. મેં વ્યાપક રીતે એક જ લખ્યું છે કે 1 1 does not belongs to r. તેથી r એ સ્વવાચક સંબંધ કહેવાય નહીં. એટલે ગણ એના બધા જ ઘટકો 14 ઘટક પોતાની જ સાથે આ સંબંધનું સમાધાન કરવું જોઈએ. ધારો કે 1 1 લો તો 1 1 આમાં મૂકો સમાધાન કરે, 2 2 2 આમાં મૂકો સમાધાન કરે નહીં. બરાબર છે? એટલે આ એક ક્લિયર થઈ ગયું. હવે સંમિત માટે, તો સંમિત માટે બે ઘટકો લેવાના. જો આમાંથી લેવાના હોય તો 1 3 1 3 એ આપેલ સંબંધની અંદર છે, મતલબ આ સંબંધનું સમાધાન કરે છે, અંદર છે તો ત્યાં કરવાના જ ને. તો 1 3 લઈ લો, 1 3 belongs to r. 1 ને 3 લીધું, સંમિત માટે શું કરવાનું, જે લીધું હોય એને ઉલટાવવાનું. તો 3 1 લઈ લો, તો 3 1 આમાં છે, 1 3 જે સમાધાન કરે છે પણ 3 1 આમાં છે, તો કે નહીં. તો 3 1 does not belongs to r. તો r એ સંમિત નથી. હું ફરી લઉં, આમાંથી 1 3 લઈ લઉં, જે આનું સમાધાન કરે છે, મૂકી જુઓ. x અને y ની જગ્યા પર 1 3 મૂકી જુઓ, જે સમાધાન કરે છે. તો ઉલટાવો, 3 1 લો, તો એ 3 1 મૂકો, x ની જગ્યા પર 3 અને y ની જગ્યા પર 1, તો 8 આવશે. સમાધાન કરતું નથી, મતલબ સંમિત કહેવાય નહીં. હવે જો ખાસ પરંપરિત માટે આમાંથી બે જોડ પસંદ કરવી પડે. બે જોડ કેવી જોડ, કે પહેલી જોડ તમે જે પણ લેશો, ધારો કે હું લઉં છું 1 3, તો બીજી જોડ 3 થી સ્ટાર્ટ થવી જોઈએ, જે લઈ શકાય 3 9. એવું સંબંધમાંથી જ લઉં છું તો સંબંધનું સમાધાન તો કરતું જ હોય, કારણ કે એમાંથી તો હું લઉં છું. તો 1 3 belongs to r ને 3 9 belongs to r, જે સમાધાન કરે છે. હવે જે સમાધાન કરતું એટલે આપણે આ તો લઈ લીધું. હવે એ જે જોડ લીધી છે, પહેલું છેલ્લું, પહેલું એટલે 1, છેલ્લું એટલે 9, એટલે કે 1 9 1 9 આપણા સંબંધમાં છે, ચેક કરો તો. નહીં, 1 9 આપણા સંબંધમાં નથી, તો r એ પરંપરિત કહેવાય નહીં. બરાબર છે? એટલે r માંથી તમે જે પણ લેવાના કોઈ પણ ઘટક લો, ધારો કે 1 3, તો 3 પૂરો થયો તો 3 થી સ્ટાર્ટ થાય તો બીજો કોઈ પણ ઘટક લઈ લો. બરાબર? તો એ ત્યાં લેવાય છે 3 9. તો 1 3 3 9 લઈ શકીએ, જે સમાધાન કરે છે. તો પહેલો છેલ્લો ઘટક કયો હતો, તો કે 1 અને 9, એ આપણા સંબંધમાં છે. 1 9 નહીં, does not belongs to r, તે પરંપરિત કહેવાય નહીં. હજી આગળ જોજો, પ્રાકૃતિક સંખ્યાઓના ગણ n પર વ્યાખ્યાયિત છે સંબંધ xy, જ્યાં y x + 5 અને x <4. n અહીંયા કીધું છે n પર વ્યાખ્યાયિત. તો n પર વ્યાખ્યાયિત એટલે કયા ઘટક, તો કે 1 2 3 4 5 6 ડેશ 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 ડેશ. પણ x તમને સ્પષ્ટ કીધું છે કે x <4, x ની કિંમત 4 થી નાની. તો 4 થી નાની એટલે 1 2 3 ત્રણ સંખ્યા લેવાય ને, તો ત્રણ સંખ્યા તો ફિક્સ છે. તો આપણે આ જે સંબંધ આપ્યો છે એને આપણે ગુણધર્મની જગ્યાએ યાદીમાં કન્વર્ટ કરી નાખીએ. તો જુઓ, x ની જગ્યાએ 1 મૂકો તો y શું મળે 6, એટલે 1 6.
હવે x ની જગ્યા પર 2 મૂકો તો 7y બરાબર 3 મૂકીએ તો 8 ને 1 6 2 7 ને 3 8 આ સંબંધ આપણને મળી ગયો. હવે સ્વવાચક ચેક કરવા માટે શું કરવાનું? આપેલ ગણના તમામ ઘટક, ધારો કે આપેલ ગણ n છે તો n સ્ટાર્ટ કઈ થાય તો કે 1 થી, તો 1 નો 1 સાથે જ એટલે કે 1 1 એ આપેલ સંબંધનું સમાધાન કરે છે. 1 1 આ સંબંધનું સમાધાન કરે છે. આમાં ચેક ન ડાયરેક્ટ, કારણ કે આ સંબંધના બધા ઘટકો જ છે, તો આમાં કોઈ જગ્યાએ 1 1 છે નહીં, 2 2 છે નહીં, 3 3 છે, કોઈ પણ એક ઘટક ન હોય તો પણ એ સ્વવાચક કહેવાય નહીં. તો એ લખ્યું છે સ્પષ્ટ જો 1 1 does not belongs to r, તો r એ સ્વવાચક કહેવાય નહીં. બરાબર. હવે સંમિત માટે તો આમાંથી કોઈ પણ એક ઘટક લઈ લો, ધારો કે 1 6 1 6 એ belongs to r છે, 1 6 belongs to r. હવે જે 1 6 આપણે કેવા લીધા કે જે ઘટક આપેલ સંબંધનું સમાધાન કરે છે. 1 6 એ આપેલ સંબંધનું સમાધાન કરે છે. હવે ઉલટાવો 6 1 કરી નાખો, આમાં મૂકો તો 6 1. પહેલી વાત તો x બરાબર 6 લેવાય જ નહીં, આમાં છે જ નહીં, તો 6 1 does not belongs to r. તેથી r એ સંમિત સંબંધ નથી. હવે જોજો ખાસ પારંપરિક સંબંધ માટે તો પેલા બે જોડ પસંદ કરીને આમાંથી બે જોડ કેવી પસંદ કરવાની? પહેલી જોડ જ્યાં પૂરી થાય ત્યાંથી બીજી જોડ સ્ટાર્ટ થવી જોઈએ તેવી પેલા આપણે લઈ લેવાની છે. પણ ધારો કે હું અહીંયા 1 6 લઉં, 1 6 તો 6 એ જોડ પૂરી થાય તો 6 થી સ્ટાર્ટ થાય તો બીજી જોડ છે તો કે નહીં. ધારો કે 2 7 લઉં તો 7 થી સ્ટાર્ટ થાય તો બીજી કોઈ જોડી છે તો કે નહીં. હું 3 8 લઉં ધારો કે તો 8 થી સ્ટાર્ટ થાય તો બીજી કોઈ જોડી છે નહીં. તો આ કન્ડિશનમાં શું કરવાનું? હું ડાબી બાજુ લઈ શકતો જ નથી. આજે આપણને આપ્યું છે ઇમ્પ્લાઇઝ, એ ઇમ્પ્લાઇઝ ની ડાબી બાજુ હું લઈ શકતો જ નથી. હવે યાદ કરો ગાણિતિક તર્ક, ગાણિતિક તર્ક P ઇમ્પ્લાઇઝ Q, P સાચું હોય તો Q ચેક કરવાનું, Q સાચું તો આપેલ પ્રેરણ સાચું, જો Q ખોટું તો આપેલ આખું પ્રેરણ ખોટું. પણ યાદ કરો એ પ્રેરણમાં જો P પોતે જ ખોટું હોય તો Q ચેક કરવાની જરૂર હતી નહીં. જો P પોતે જ ખોટું હોય તો આખું પ્રેરણ ડાયરેક્ટ સાચું થઈ જતું હતું. યાદ છે કે નહીં ગાણિતિક તર્ક? તો આ કન્ડિશન એવી છે કે આપણે પ્રેરણમાં અહીંયા ધારો કે 1 6 લઈએ તો 6 થી સ્ટાર્ટ થાય તેવી બીજી કોઈ જોડ લઈ શકતા જ નથી. મતલબમાં આ પ્રેરણનું LHS આપણે લઈ શકતા જ નથી, કે ખોટું થાય છે. જો ખોટું થાય તો આખું પ્રેરણ કેવું થવાનું છે? સાચું. મતલબ શું છે જોજો અહીંયા, અહીં 1 6 belongs to r છે, પરંતુ 6 થી શરૂ થતું બીજો કોઈ પણ સંબંધ વ્યાખ્યાયિત ન હોવાથી તો તે સંબંધ કેવા કહેવાય ને? પારંપરિક સંબંધ છે એમ કહેવાય. કારણ કે 1 6 લઈએ તો 6 થી સ્ટાર્ટ થાય તેવો બીજો કોઈ સંબંધ આપણે લઈ શકતા જ નથી. જો એ સંબંધ લઈ શકતા જ નથી તો પ્રેરણમાં પહેલો જે ઘટક છે એ જ ખોટો સાબિત થાય છે. અને પ્રેરણનો પહેલો ઘટક જ ખોટો તો આખું પ્રેરણ કેવું કહેવાય? સત્ય. અને આખું પ્રેરણ સત્ય એટલે શું કહેવાય ને? પારંપરિક સંબંધ છે એવું કહી શકો. એટલે આ ખાસ ધ્યાન રાખજો, આમાં અટવાશો, એટલે ખાસ આ વસ્તુ તમે ધ્યાન રાખજો. બરાબર છે. નેક્સ્ટ જોઈએ, ગણ A બરાબર 1 2 3 4 5 6 અને સંબંધ આપ્યો છે xy, જ્યાં y એ x વડે વિભાજ્ય છે. y એ x વડે વિભાજ્ય છે. જો અહીંયા ઊંધું આપ્યું છે, લખાય છે xy, તો આ જે છે y એ x વડે વિભાજ્ય, એને એમ બોલાય x વડે y વિભાજ્ય છે. કારણ કે xy છે તો આપણે બોલવામાં પણ x આગળ રાખીએ. તો આ જે છે જે કે હું શું બોલું? x વડે y વિભાજ્ય છે. તો x 1 લઈ લો તો 1 વડે જે પણ વિભાજ્ય હોય એની યાદી બનાવો. તો કે 1 વડે 1 વિભાજ્ય હોય, 1 વડે 2 વિભાજ્ય હોય, 1 વડે 3 વિભાજ્ય હોય, 1 વડે 4 વિભાજ્ય હોય, 1 5 1 6 પણ થાય. હવે x બરાબર 2 લો તો કે 2 વડે જે વિભાજ્ય હોય તો 2 2, 2 વડે 2 વિભાજ્ય હોય, 2 વડે 4 વિભાજ્ય હોય, 2 વડે 6 વિભાજ્ય હોય. 2 વડે બીજા કોઈ ઘટક વિભાજ્ય આમાં નથી, આમાં આપેલ ઘટકોમાં. હવે x 3 લઈ લો તો 3 વડે 3 વિભાજ્ય થાય અને 3 વડે 6 વિભાજ્ય થાય. પછી 4 એ તો 4 4 5 5 6 6 આટલા ઘટકો આવે છે. યાદી બની ગઈ. હવે સ્વવાચક પણ શું ચેક કરવાનું? આપેલ ગણના તમામ ઘટક એટલે કયા? તો કે 1 2 3 4 5 અને 6. તો એ તમામ ઘટક પોતાની જ સાથે આપેલ સંબંધનું સમાધાન કરવા જોઈએ. તો પહેલા આપણે 1 લઈએ તો 1 નું 1 સાથે એટલે 1 1, આમાં 1 1 છે તો કે આ. પછી 2 નું 2 સાથે, આમાં 2 2 છે તો કે આ. 3 નું 3 છે તો 3 3 છે, 4 4 છે, 5 5 છે, 6 6 છે. આ બધા છે જો, આ 1 1 2 2 3 3 4 4 5 5 6 6
બધા જ ઘટક પોતાની જ સાથે આપેલ સંબંધનું સમાધાન કરે છે, મતલબમાં આપેલ સંબંધ કેવો કહેવાય? સ્વવાચક છે. બરાબર. હવે સંમિત માટે, તો સંમિત માટે આ જે સંબંધ છે એમાંથી કોઈ પણ એક ઘટક લઈ લો. ધારો કે મેં લીધું છે 1 2. 1 2 belongs to R. 1 2 આપેલ સંબંધમાંથી હું લઈ લઉં છું, તો એને ઉલટાવો 2 1. આમાં 2 1 છે કે નહીં? તો 2 1 does not belongs to R. તેથી R એ સંમિત સંબંધ નથી. હવે ખાસ પરંપરિત માટે, તો પરંપરિત માટે પહેલા હું કોઈ પણ ઘટક લો 1 2, એક જોડી લઉં છું 1 2. 1 2 belongs to R. આ પ્રથમ જોડી લીધી, એ પ્રથમ જોડી ક્યાં પૂરી થાય? 2 આગળ. તો હવે આમાંથી 2 આગળ શરૂ થાય તેવી બીજી કોઈ પણ એક ક્રમ તમે લો, તો 2 4, તો 2 6 લઈ શકો, 2 2 જે લેવું તે લઈ શકો છો. મેં લીધું છે 2 4, એટલે કે 1 2 belongs to R અને 2 4 belongs to R. મેં કેવી જોડી પસંદ કરી? પહેલી જોડી છે 1 2, જે 2 એ પૂરી થાય, તો બીજી જોડી 2 એ સ્ટાર્ટ થવી જોઈએ અને મેં લીધી છે 2 4. 1 2 belongs to R, 2 4 belongs to R. તો પહેલું છેલ્લું મતલબ 1 4, તો આમાં 1 4 છે ક્યાં? 1 4 આવ્યું, તો ત્યાં લખાય 1 4 belongs to R. હજી આવી તમે બીજી ગમે તે જોડી લઈ શકો છો. તો ધ્યાન રાખજો, પરંપરિતમાં ધ્યાન રાખજો ખાસ, કે આમાં તમારે આવી જોડી બનાવવાથી એક જોડી પણ જો સમાધાન ન કરે તો એ પરંપરિત ન કહેવાય. મેં જોઈ ચેક કરી લીધું છે, આ મેં જે જોડી લીધી, આવી ઘણી બધી જોડી ચેક કરી લીધી છે. આવા ઘણા બધા સંબંધ મેં ચેક કરી લીધા છે, જે આ રીતે સંબંધનું સમાધાન કરે જ છે. તેથી આ એ શું કહેવાય? પરંપરિત સંબંધ. બરાબર છે. અને નેક્સ્ટ દાખલો, પૂર્ણાંકના ગણ z પર વ્યાખ્યાયિત. z તમને આપ્યો છે, z એ વ્યાખ્યાયિત મતલબમાં એ કોઈ સ્પેસિફિક ન કહેવાય. z માં કયા કયા ઘટક લેવાના? ડેશ 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 -3 -2 -1 0 1 2 3 ડેશ ડેશ ડેશ. પણ ડેશ 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 ક્યાં પૂરું થાય એ આપણને સ્પષ્ટ નથી. એટલે આમાં જે પણ સંબંધ આપણને આપેલો હશે એ સંબંધ આપણે યાદીમાં બનાવશું નહીં. બરાબર. r = xy, જેમાં x - y એ પૂર્ણાંક છે એવું કીધું છે. x - y કેવો છે? પૂર્ણાંક. તો આને આપણે વ્યાપક રીતે ચેક કરીએ. જો વ્યાપક, આ ગણ z પર હું કોઈ પણ એક ઘટક પસંદ કરું, ધારો કે ઘટક સ્મોલ a છે, હું સંખ્યાને ઘટક તરીકે લઈ લઉં છું. for all a belongs to z, એનો પોતાની સાથે, a નો a સાથે જ આમાં લઈ લો. એટલે કે x = a અને y = પણ a, મતલબમાં a - a 0. તો 0 એ પૂર્ણાંક કહેવાય કે ન કહેવાય? a - a જે પણ આવે છે એ પૂર્ણાંક કહેવાય કે ન કહેવાય? કહેવાય. મતલબમાં હું કોઈ આ z માંથી કોઈ પણ સંખ્યા લઉં, એ સંખ્યાનું તેની સાથે જ હું બાદબાકી કરું તો જવાબ તો 0 જ આવવાનો છે, અને 0 તો પૂર્ણાંક કહેવાય જ. તો એ શું થયો? સ્વવાચક સંબંધ કહેવાય છે. બરાબર. હવે જોજો, હું આ તો એક ઘટક લીધો હતો. હવે સંમિત માટે હું બે ઘટક પસંદ કરું. for all a b belongs to, for all એટલા માટે કહું છું કે z માંથી કોઈ પણ બે ઘટક, એને આપણે શું નામ આપ્યું છે? ab. z માંથી કોઈ પણ બે ઘટક, એને શું નામ આપ્યું છે? ab belongs to z, જે a - b = m નું સમાધાન કરતા હોવા જોઈએ. a - b = m આવે, જ્યાં m એ કેવું કીધું છે? પૂર્ણાંક. આ સમાધાન કરે તો જ લઈ શકાય, હો, નહીં તો ના લેવાય. a - b = m. જો a - b = m હોય તો એને ઉલટાવો, મતલબમાં b - a શું થઈ જાય? -m. હવે જો m પૂર્ણાંક હોય તો -m શું થાય? ધારો કે 4 પૂર્ણાંક છે તો -4 શું થાય? પૂર્ણાંક જ થાય ને. તો -m પણ પૂર્ણાંક જ થયો. તો આ r એ કેવું થયું? સંમિત સંબંધ કહી શકીએ. અને છેલ્લો સંબંધ આપણે ચેક કરીએ. ધારો કે for all a b c belongs to z, હું ત્રણ ઘટક લઉં છું કે જે શું કરવું જોઈએ? a - b = m અને b - c = n, જ્યાં m અને n બંને પૂર્ણાંક હોવા જોઈએ. મેં લખ્યું છે જ્યાં mn એ પૂર્ણાંક છે, કારણ કે એનું સમાધાન કરે તો જ તમે લઈ શકો ને. તો a - b = m અને b - c = n હોય તો આ બંનેનો સરવાળો કરીએ. જુઓ, a - b plus b - c = m plus n. આ b કેન્સલ, મતલબમાં a - c = m plus n. પહેલો ઘટક કયો હતો? તો કે ab. બીજો ઘટક કયો હતો? bc. તો પરંપરિત માટે પહેલો ને છેલ્લો કયો? એટલે ac. તો ac આપણે મૂકો એટલે a - c. તો a - c શું આવ્યું? m plus n. હવે જોજો,
m અને n બંને પૂર્ણાંક છે તો એનો સરવાળો પણ પૂર્ણાંક જ થાય. તો m + n પણ પૂર્ણાંક જ થયો, મતલબમાં r એ શું કહેવાય? પરંપરિત સંબંધ. બરાબર છે મિત્રો? એટલે આ રીતે ખાસ સમજી અને આ વસ્તુ તમે હવે લખી લો આટલું.